ચૈતર વસાવા માટે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે એ બહુ ગરીબોનો બેલી છે ને બહુ સારો માણસ છે અને જેલની અંદરથી છૂટો કરો તો બહુ સારી વાત છે. તો બધાને ભરતો માણસ છે, કોઈ ખરાબ વાત નહીં કરતો, ખરાબ બોલતો નથી, ખરાબ કહેતો નથી. આ માગું છું ખોટી રીતે માણસને ફસાવવા માગે છે પણ આવો ફસાવશો નહીં કોઈને. કુદરત તમારા ઉપર રાજી નહીં રહે. અને બહુ સાચો માણસ છે અને એને જેલમાંથી છૂટો કરો. અને બહુ માણસ સીધો છે અને સાદો છે. એ તો આપણે કહીએ કે આવો છે ને તેવો છે ન કહેશો, કોઈ બધો સીધો માણસ જ છે. અને દર્શક મિત્રો, આ દાદા પણ જાણે છે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. મિત્રો, આપણે થોડા ટાઈમ પહેલા આ દાદાનું ઇન્ટરવ્યુ લીધું હતું અને આ દાદાએ ખુદ બતાવ્યું હતું કે ચૈતર વસાવા કેવા માણસ છે. ત્યારે મિત્રો વિડીયોની અંદર ઘણા બધા લોકોએ એવી કમેન્ટ કરી હતી કે આટલા બધા મોટી ઉંમરના દાદા, આ મોટી ઉંમરના લોકો પણ જાણે છે કે આ કેસની અંદર સાચું કોણ છે અને ખોટું કોણ છે. મિત્રો, ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે. ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો, આ દાદાનો અત્યારે હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ દાદાએ મિત્રો ચૈતર વસાવા વિશે જે પણ શબ્દો બોલ્યા હતા એ શબ્દો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. કારણ કે આટલી બધી ઉંમરના લોકો પણ જાણી રહ્યા છે કે આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે. તો એને લઈને મિત્રો આજે આપણે ફરી એક નવા વિડીયોની અંદર આપણે તમને ચૈતર વસાવા વિશે એક મોટા સમાચાર આપવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, ડેડિયાપાડાની જનતા હોય કે ચૈતર વસાવાના ફેમિલીના કોઈ પણ લોકો હોય, બધા લોકો એમ જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક સાચા માણસ છે. ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે. મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાને લઈને ઘણા બધા વિડીયો આવતા હોય છે. ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો ઊભા થયા છે. પણ મિત્રો, ચૈતર વસાવાને ન્યાય નથી મળતો. હવે આદિવાસી સમાજના લોકો મિત્રો મેદાનમાં ઉતર્યા છે. હવે આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. કારણ કે ચૈતર વસાવા મિત્રો ઘણા ટાઈમથી જેલની અંદર છે. વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે. હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે એક મોટો ધમાકો થશે. હા મિત્રો, એવું લાગી રહ્યું છે. તો આજના માટે મિત્રો આટલી માહિતી. મળીએ એક નવા વિડીયો સાથે.